મને કહેવાનું મન થાય, આપણે અહીંયા ઉત્સવ ચાલે છે તો ફાયર બ્રિગેડ વાળાને આપણે બધું જ પહેલાં લખાવ્યું હોય કે ભાઈ આવો ઉત્સવ થાય છે તો ફાયર બ્રિગેડ વાળા એક અહીંયા ગાડી મૂકી રાખે આપણી કથા વખતે. તો અમારે જે ભાઈઓ છે ફાયર બ્રિગેડની ગાડી લઈને આવે, એ દરરોજ આવે ને એટલે નિર્ગુણ સ્વામીને ફોન કરે, અમે ગાડી લઈને આવી ગયા છીએ. કથા પૂરી થાય પછી પાછા ફોન કરે, આ 3 સેશન ગયા આપણા, ફોન કરે કે સ્વામીજી હવે કથા પૂરી થઈ ગઈ છે, લોકોને જતા રહ્યા છે તો હવે અમે જઈએ છીએ. જઈએ ને આમ ફોન કરીને વાત કરી. કાલે અમે જતા હતા તો નિર્ગુણ સ્વામી કે ફાયર બ્રિગેડ વાળાનો ફોન આ રીતે આવ્યો તો રોજ કેનો ફોન આવે. મેં કીધું એ માણસો એનું કર્તવ્ય જે યથાર્થ નિભાવે છે ને આ શિક્ષાપત્રીનું પાલન કરે છે. નિર્ગુણ સ્વામીને મેં કીધું તમે એને કાલ સાંજે બોલાવી લો, આપણે સ્ટેજ ઉપર એ લોકોનું સન્માન. નહીંતર તમે બધા જાણો સરકારી નોકરી વાળાને શું હોય ભાઈ, પણ આવે તોય બી ફોન કરે, જાય ત્યારે બી ફોન કરે સ્વામીજી હવે અમે જઈએ છીએ. તો એવા અમારે અજયભાઈ પટેલ, વિજયભાઈ બારૈયા અને મનીષભાઈ ચૌધરી, આ 3 જણા અત્યારે આપણે અહીંયા બહુ સારી એની ડ્યુટી નિભાવે છે. જે જેનું કર્તવ્ય હોય એ યથાર્થ નિભાવે, એ પણ ધર્મનું પાલન છે. એકવાર આપણે આ બધા ભાઈઓને પણ તાળીઓથી વધાવી. આવો. ત્રણેય સાથે ઉભા છે. આ કામ બહુ નાનું છે ને આમ જુઓ તો બહુ મોટો સંદેશ દેશની માટે છે.